કેમ છો બધા? આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવી સાબુદાણાની ખીર બનાવવાના છે. પરફેક્ટ માપ સાથે બનાવશું, જેથી બધાએ પહેલી વખત પર બનાવે તો તમે આસાનીથી બનાવી શકો. આજે આપણે અડધા લીટર દૂધમાંથી બનાવવાના છીએ, તો એના માટે 1/4 કપ તમારે સાબુદાણા લેવાના છે. અને સાબુદાણાને પહેલે 2-3 પાણીથી ધોઈ લેવાના છે, જેથી એનું જે સફેદ ઉપરનું જે સ્ટાર્ચ હોય ને એ નીકળી જાય. અને પછી એને 4 કલાક માટે પલાળવાના છે. અને હવે આપણે જેટલું આ સાબુદાણા લીધા હતા એટલું જ પાણી લઈ અને એને પલાળવાના છે. એનાથી વધારે પાણી નથી લેવાનું. અને ધોવાનું કારણ એ છે કે જો તમે સરસ રીતે ન ધોવો ને તો ઘણી વખત તમારી સાબુદાણાની ખીર ફાટી જાય છે. આવી રીતે કરશો પ્રોપર તો સરસ તમારી સાબુદાણાની ખીર થશે, એકદમ ક્રીમી અને સરસ. હવે આને 3 થી 4 કલાક પલાળવા દેવાનું છે. તો હવે આપણા સાબુદાણા 4 થી 5 કલાક પલળી ગયા છે. સાઈડમાં થોડોક કાજુ બદામની કતરણ પણ છે. તો હવે આપણે ખીર બનાવવાનું ચાલુ કરીએ. હવે સાબુદાણાની ખીર તળિયે ચોટે નહીં અને ફાટે નહીં એના માટે 2 સ્ટેપ કરવાના છે. એક તો પહેલાં સાબુદાણાને સરખા ધોવાના છે. બીજું સ્ટેપ, કોઈ પણ રીતે ઠંડુ દૂધ નથી નાખવાનું. એટલે આપણે દૂધ જે લીધું છે ને એ થોડુંક તમારે ગરમ કરી લેવાનું છે, એક જરાક ઉભરો આવે ત્યાં સુધી. અને બીજી જગ્યાએ આપણે બીજા એક પેનમાં 1 ચમચી ઘી લેશું અને એમાં જેટલા આપણે ડ્રાયફ્રૂટ છે એ થોડાક રોસ્ટ કરી લેશું. તો આપણે ઘીમાં એને રોસ્ટ કરવાના છે. તો આપણે થોડું ઘી લઈ લઈ અને ઘીમાં એને રોસ્ટ કરી લેશું. તો આપણે ઘીમાં પહેલાં ડ્રાયફ્રૂટ બધા રોસ્ટ કરી લેશું. મારી પાસે અત્યારે કાજુ બદામની કતરણ છે. તમે એની અંદર પિસ્તા, ચારોળી જે પણ નાખો નાખી શકો. આવી રીતે રોસ્ટ કરવાથી એનો ટેસ્ટ સરસ આવશે. 1-2 મિનિટ માટે ખાલી સોતે કરવાનું છે. જો આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી લીધા છે અને સાઈડમાં થોડાક આપણે કેસરના દાણા પણ નાખેલા છે. આપણે દૂધ ગરમ કર્યું છે ને એની અંદર. હવે આપણે પાણી એકદમ માપસર નાખેલું હતું અને હવે આમાં જો ઘીનું પ્રમાણ વધારે હોય તો થોડું ઘી કાઢી લેવાનું. અને હવે આમાં બધા સાબુદાણા નાખી દેવાના છે અને 1 મિનિટ માટે રોસ્ટ કરવાનો છે. ખાલી ઘીનું ખાલી ઉપર કોટિંગ થાય ને એટલું જ. જો ખાલી આપણે ઘીને ખાલી સાબુદાણાને ખાલી ઘીમાં રોસ્ટ કરવાનું છે. જો આવી રીતે કરશો ને તો તળીએ એક તો ચોટશે નહીં અને બિલકુલ તમારી સાબુદાણાની ખીર ફાટશે નહીં. અને હવે આપણે જે ગરમ કરેલું દૂધ છે ને એ હવે આપણે આમાં નાખવાનું છે. અને આને આવી રીતે 5 થી 7 મિનિટ ઉકળવાનું છે. તો કેવી રીતે ખબર પડે કે સાબુદાણાની ખીર થઈ ગઈ છે? તો સાબુદાણા આવી રીતે જે છે ને ઉપર તરવા માંડશે અને 5 થી 7 મિનિટમાં જ સરસ આપણી ખીર સાબુદાણાની થઈ જશે. જો તમને દેખાશે કે ઉભરો આવવાની તૈયારી છે ને તમને સાબુદાણા પણ ઉપર હવે તરતા દેખાવા માંડ્યા હશે. તો જે આપણે સરસ 5-7 મિનિટ ઉકાળશું, જેથી થોડુંક આપણે સાબુદાણાની ખીર ક્રીમી અને સરસ ઘટ થઈ જાય. સાબુદાણાની ખીર સરસ થઈ ગઈ છે ને તમને ઉપર દેખાતું હશે પણ બધા સાબુદાણા સરસ ઉપર આવી ગયા છે અને ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે. હવે આમાં હું નાનો વાટકો 3/4 કપ શુગર નાખું છું. તમને જેવી ગળાશ ભાવતી હોય એ પ્રમાણે નાખવાનું. અને ફરીથી આપણે ખાંડ નાખ્યા પછી 5 મિનિટ ઉકાળશું. અને આ ગરમ ગરમ પણ સારી લાગે છે અને ઠંડી પણ સારી લાગે છે. ગરમે ઠંડી થઈ ગયા પછી હજી થોડીક ગાળી થઈ જાય છે. એટલે તમે ઠંડી પણ ખાઈ શકો અને ગરમ ગરમ જેને ભાવતી હોય એને પણ ખાઈ શકો. ફરીથી આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ફરીથી ઉકાળશું. જો આપણે સરસ સાબુદાણાની ખીર તૈયાર થઈ ગઈ છે અને પરફેક્ટ માપ આપ્યું છે. એટલે કે તમે અડધા લીટર સાથે 1/4 કપ સાબુદાણા લો ને તો પરફેક્ટ રહીએ. ન તો ઘણી વખત એવું થઈ જાય ખાલી સાબુદાણા જોઈએ છે, દૂધમાં પ્રમાણ રહેતું નથી. એટલે આ તમે પરફેક્ટ માપ સાથે કરશો ને તો તમારી સાબુદાણાની ખીર એકદમ સરસ થઈ જશે. અને હવે આપણે તળેલા જે ડ્રાયફ્રૂટ્સ છે એ પણ બધા અંદર નાખી દઈશું આપણે. અને ડ્રાયફ્રૂટ્સ તળેલા નાખો ને તો એનો ટેસ્ટ પણ સરસ આવે છે. અને હવે છેલ્લે આપણે એલચીનો થોડોક પાવડર નાખશું અને તૈયાર છે આપણી સાબુદાણાની ખીર. અને સેજ તમારે જો ગરમ ગરમ ખાવી હોય તો થોડી નવસેકી કરવાની અને ઠંડી ખાવી હોય તો આપણે તમારે ફ્રીઝમાં થોડીક વાર રૂમ ટેમ્પરેચર પર થાય પછી ફ્રીઝમાં. અને તમારે જો આવું કોટિંગ સરસ થવું જોઈએ, એકદમ સરસ
કોટિંગ થઈ ગયું છે આવી રીતે. અને હજી ઠંડી થઈ ગયા પછી આના કરતાં પણ વધારે ગાઢી થઈ ગઈ છે. તો વ્રત અને ઉપવાસ માટે એકદમ સરસ રીતે ન તમારી સાબુદાણાની ખીર ફાટે કે ન ચોટે એવી આસાની રીતથી તમને બનાવેલું છે. એક વખત ચોક્કસ ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.